મારું હારું પેલા અશોક કાકાએ કીધું કે દાહદ હગું કર્યું હે. દાહદ હારું હગું કોણ છે મારું? એ હશે પણ ઉઠે નહીં આવતું. હા મારો માસ્ય. હા હા યાદ આવ્યો નંબર. એને શું પડવા દઉં તને. અલ્યા માસ્ટરનો ફોન આવ્યો આજે. ચમ આવ્યો છે ફોન આજ? કાર્ય કોઈ દાડો કરતો ફોન તો ઉપાડવા દે માસ્ટર. અલ્યા ભાવા શું કરે? બસ આ ખેતરમાં તો. ચમ ફોન કર્યો તો? બસ તમારું એક કોમ પડ્યું તું મને. શું કામ પડ્યું? બોલો બોલો. મારે તમને એક વાત કહેવી હતી. કહું ખરો? હે એવું વાત આપણો તને. એ છોકરો છે ને એક નંબરનો દારૂડિયો, રખડેલ, પટકેલ છે. એવામાં તમે છોડી આલશો દુખે દુખે મરી જાહે. ખાવા નહીં ફોફો છે, ખાવા નહીં. આ તો હું ઘરનો છું એટલે તમને કહું છું. તાણે ના હોય હું વાત કરો યાર. ના મનાતું હોય ને માસી તો ગળાના હમ તમે મારા ગામમાં કોકને પૂછી લો કે છોકરો ચેવો છે. લે માસી કાલે જોન આવવાની એમાં ઘરોમાં જ છે. તો પછી ચેતાઈ જજો માસી. મારે જાજુ કહેવામાં મજા નહીં. તમે સમજણા છો બરાબર? હા આટલે સમજી જજો. એ હારું. એ હા મેલું. અરે ભાઈ ચામાં લમડા હાથ લઈને બેઠા છો? તો આયો તો પેલા દાસર પેલા માસી નહીં યાર. ચિયો પેલો કાળિયો ઊંટ રે? હા એ શું કહેતો તો? એ આપણા ગામમાં કાલ જોન નહીં આવવાની. હો એનું કે અમારા ગામમાં પેલો જોન લઈને આવવાની છે ને. હા તે એમને તો કે નહીં હારો કે એમનો છોકરો કે રખડેલ છે. તે ગોમનું નામ આલ્યું છે? ગોમ છે દાસર. દાસદ? હા દાસર. અને જોન છે ગોમથી આવે છે? ગોમ ઓમૈયાથી. ઓમૈયાથી? હા અલ્યા તને ખબર નહીં પડતી? હા દાસદ આપણી ફઈની ભોણી થાય. એવું હોય? હા અને પેલા ઓમે આપણા ચીલુભાઈ કે એ? હા એ. હા એટલે એને તો હાલાતું હોય. એ તો રખડેલ છે, રખડેલ. મને તો આજે ખબર પડી યાર. હા તો પણ ના પાડે, ફોન કરી ના પાડ. હા એક નંબરનો રખડેલ છે, કોમ ધંધો કરતો નહીં. આપણે હવે કેવું પડશે ને ભાઈ, ભેગા કરીને કેવું પડી જાય તો આપણે નાકા આપણે ફઈની ભોણી છે. આ દુખી તો હા દુખી. ગોળ ધોળા ખાવાઈ ગયા તો ઉલાડી દેવા. ગોળ ધાણા ખાતા જોન લઈને તો આયા નહીં ને. હા એવું કરવું પડશે તો. તમે તો વાત કરો ઉલાડો. અલ્યા એના તો કોઈ ના હાલે કોઈ. અને આપણે ભોણી થાય હગી. હા તો તો એટલો વિચારો. હારું. તમે તો ફોન કરી ના પાડો હો. ગોળ ધાણા ખાઈને ઉલાડી દો. એ હારું. હા અલ્યા ગૌતમ પેલો તૈયાર કરવા વાળો છે ને હજુ. અલ્યા બાપુ બોલાયો હજુ એને ફોન કરે કે હું આવું છું 5 જ મિનિટમાં આવું છું એવું કીધું એને. જા જલ્દી જો હા, બાપુ, જલ્દી જોઈ લો. ફટાફટ માર ભણવા જાવ હા હું છે જોઈ લો હેડા બોલાવું. બાયડી લેવા જવાનું મારે. હા હવે મારો છે ફટાવો તો હારું. એક તો મારો ઉતાવળ છે પહેણવાની. અલ્યા ભાઈ યાર તમને યાર કઈનો યાર ઓર્ડર આલે તો તમે હજુ સુધી આવતા નહીં. તમારે કપડાનું માપ નતું બરોબર, એ કમ્પ્લેટ માપ લઈને આવવું પડે ને અમારે. અમે જન્નતાનું માપ જ છે અમારે. તમે તમારું પેટ ભરા દીધું એટલે માપ થોડી આવે. જલ્દી જલ્દી ફટાફટ. જોતા ના પહેલો એમાં ઉતારો તો બધું પડે. આ ઓછું પેટ વધારતા હોય તો વધી ગયું શું કરશું કહો. ચશ્મા લાવો. આ પાઘડી પહેરાવી પડી જાય. હા આયો જરા જરા કાઈએ. આવો ભાઈ પાઘડી પહેરાવજો ભાઈ તમે. પહેણવા જાવ છે જલ્દી ફટાફટ. આ ભાઈને બહુ ઉતાવળ. હે મારા કિલો ભાઈને કોક પહેરાવો લે પોજરામ પોપટ બોલે. હે અને લીલો પીળો હો લીલો પીળો હો લીલો પીળો પોજરો કડાવો લે પોજરામ પોપટ બોલે. તો તમારું માથું એવું છે ને. આ ભાઈ તો કલાકાર લાગી ગયા. માથા ભારે માણસોનું માથું ભારે જ હોય. બાડી આવે ખબર પડશે આ બધો
આવશે આવશે તમે લાયા તમે એવો લાયા ખબર પડી ગઈ એટલે તમને કે હાલ લાગે પહેરેલા ભાઈ તમે હું હે તમે પહેરેલા કુવારા કુવારો ભાઈ એવું છે તો તમને જોઈ ખબર કે આવા દો હે પાછા તો પેલું કાઢ્યું નહીં શું લાજ અલ્યા હા, ભાઈ. હવે કાઢ્યા શેડો કાઢો શેડો શેડો કાઢવો પડે પીડો પૈણા પછી કાઢવાના આ વિચાર નહીં કરે કે આવો શું કહેવાય તલવાર બલવાર લાવો ઘોડા લાગ્યો તલવાર આલીએ કમ્પ્લેટ ગાવ દે કાળિયા તાછી ઉર્યો તમારું ડાચું જા જલ્દી તલવારને ફુલાલ લાય કાળિયો રહ્યો ને બાબા મોટી બાકી રહી ગઈ લ્યા મોજડી બહાર પડી હશે મોટી ચો મોટી બહાર પડી તો આ મોટી બેઠો પ્યારાઓ પૈસા છે ને લો આ લાવો તમારું પગ પગે ફાફડા જેવા હન મોજ પાપડા જેવો હું અને તમે જલેબી જેવા કમ્પ્લેટ રોજ આમ લુગડા પહેરાવા આવતા હતો રોજ એવા પૈસા આપો તો રોજ આવશું ફુલાલ લાયા હે ફુલાર અરે તમાર વાળી કેટલું પાડ્યું છે ફૂલાને ફૂલાને વારો લઈને આવતા જલ્દી જો કરતા શીખવાડવા ના હોય કોઈ બસ બસ યાર બસ તું તો મેરે કે જલ્દી પૈણવા, તું તો પૈણવા દોને જાશે મારા પેલા જગરાને કાળ વળશે જગલો તો તેલ લેવા હાલ મારી વાત સાંભળો મોબાઈલમાં તો. જગરોને એ તો ઓઢો હશે રે નારિયેળ આલો જમણો હાથ અરે જમણો હાથ જમનો જ? જમણો જમણો નહીં આવું કરો આ બધું ના કરો બરફ લે સારું લાગે ચલો હા અલ્યા મને યાદ એ બધું ફૂલો ફૂલો વરદા કેવો વધારી દઉં? હા વધારી દે તું તાર કેટલી વાર જલ્દી લે મારે એક તો પહેરવા જાવ તો ચોળે પહેલા ઉતાવળ બહુ લાગે છે. કઈ ખબર નહીં બારી આવશે એટલે હું થાય જે ભજન થાય એ થાય બધે હાલો ઢોલ બોલાવો હાલો હાલો બાર ઢોલ બોલાવો આ જો જો કેવો લાગે જો અહીંયા જમવા લાગી ગયો ચચા આ તો અહીંયા જેવું ના કરજો પૈણી ગયો તું અઢો રહ્યો પડા અહીંયા તું બહુ બોલી હો હાલો હાલો પૈસા લો ઉપરની છે ને આટલા ચાલશે ને આટલા બહુ થઈ ગયા પછી કેટલા હાલવાના હાલો એને હા ખાયા રે. પાંચ હજાર જોવો મારા આટલા નહીં લેવા અલા, 5,000 પૂરા હાલે. 5,000 પૂરું બંડલ તો હ. 5,000 નું બંડલ. તમારે જો છૂટાની જરૂર પડે રી. હવે કોઈ બાકી રહ્યું? જો હવે એ ભાઈ વરનો ભાવ હે તો વરનો ભાને નાટો તો ખરા ને થોડા. વરનો કાકો તો લાવ લે ને. અરે બાબા, ઢોલવાળા ફટાઈ ગયા. વડા, હેડ નાચવા. લગાડ ચોટલી હવે. મોડું થાય ભાઈ કઈ પોક્ષું આપણે
અલ્યા ભાઈ આ તો ના પાડા મારા લોન લઈને ના આવતા એમ કે છે કેમ ના પાડી દીધું આમાં નહીં કરવું કે કોણ છે ફોન પર બા ભાઈ તમે શું કીધું ચમ કોને કીધું એવું લ્યો ભાઈ આ તો અમારે હલો હલો આ જોન અમે હવે ઘરેથી કાઢીને હવે તમે ના પાડો એ થોડું ચાલતું હોય છે બુડો હા હા અરે એવું ના હોય યાર તમને કોને કીધું હે કોને કીધું તમને એવું કે છોકરો ખરાબ છે એમ તમે જોવા આવ્યા ત્યાં શું જોયું હા લો એમના મોટા ભાઈને આલુ વાત કરો હલો ચમ ના પાડી હોય ખર્ચો કેટલો કરી નાખ્યો અમે તો અમારે હા સારું ચાલુ રાખો લો હા અમાર ભાઈ ના આલું પૂછો કુના કહેવાથી કુના ચમ આવું બધું કર્યું નામ લો તમે કોને ના પાડી અત્યારે જોન હેડીને તમે આવા ખેલ કર્યા હે આબરૂ લેવામાં આવશે તમારી પછી આખા ગામની ઓવો પાછા અને જોન તો આવીને જ ઊભી રહે કાં ગોદરે ઓવે હા ભોગો વાગી જો ભાઈ કોણ હતો કાળુભાઈ સોના કાળુભાઈ અમારા ગામના જ એક મિનિટ ચાલુ રાખજો એટલે આ ભાઈ કાળુભાઈ આપણા ગામનો રહ્યો ને એને ભોગો માર્યો હું કહું છું તમે એક કામ કરો પણ એના પાડી દો એના પાડી દો કાળુ ને તારી પાણા એ બેહતો તો એને તારી વાતમાં ભોગો માર્યો છે અલ્યા મને હું કહેતો તો ખબર કે તું દારૂ પીને આવજે બોલો આ કાળો હે ને કાળિયો આપણા ભયામાં આવા કરાય બોલો વધા આપણો એને કહેવું ને કે તમે ભોગો મારો એમ કહ્યું ને તો નહીં મેળ આવે આપણે એને મહારાજને મોકલો અને એને કે ભાઈ તાર જોનમાં આપવાનું છે એમ કરીને હોય પ્રેમ હા એમ કરીને બોલાવો બરોબર હેડો આપણે તો જ બેસીએ હેડજો ખાટલે એ કાળિયાને બોલાવો ને ભાગી નાખો અહીં તો કરીએ જ છે એની દવા આજે થઈ જાય હેડો હેડો ઉભા તો હેડો બોલાવો ને ભાઈ તમે જોજો પેલા હેડો મહારાજ તમે તો એને બોલાવતા બોલાવી લાવો જો બોલાઈ ના આવો તમે ઈકન બોલાવી લાવો એને વાંચ લાવો બોલાવી લેતા હોય એને ઘર બોલાવો હેડો કે ભાઈ જોને હેડી કહી દો બે આવો આ કાર્યો કેટલો ખરાબ કહેવાય બોલો આ કેટલો ખર્ચો કરાયો અને પાવ હમણાં ભયા તો લડાવાના ધંધા કરતો હતો કે તું દારૂ પીને આવજે ને ભલે ને બગડતું કે તો ભાઈ અમે વાત કરી દીધું અમને તો ભાઈ વાનાથી થોડા ચેતન થઈ ગયું અલ્યા ભાઈ મેં તમને કીધું તું ને આ કાલિયાનો વિશ્વાસ નહીં કરાયો આ કાયો મારી કેટલી ખોદની કરતો હતો તમને ખબર હતી? એના ભાઈબંધ કરીને બેઠો એનું શું મેં કીધું તું કરીને બેઠો છે કાળિયા વગર તો રહી તો નહીં એક દાડો એટલે મને શીખવાડતો તો મને કે તું ના જાતો આવશે બધા અમારા ભાઈઓ ભૂલ તો તમારી કેવાય છે ને તમારે કોઈ કોને વાત તો નાખવી પડે કે ભાઈ આ રીતની વાત ચાલી રહી છે પણ ભાઈ તમે તમારા ભાઈની દાજે જ ગાઢવરાઈ પાખંડ થઈ અલ્યા કાયો વાત સાચી 100% ની બોલ્યા હતા હા મને એવું લાગે છે ભાઈનું બગાડ્યું છે ઉપર રેન બગાડ્યું છે પણ મને શી ખબર કે આવું કરશે ઈ રહ્યો મારા બે દિવસ બોલાવા મેલ દીધા અને પેલા જે બધું ગાડી ભાઈ, વાપરો. જવાબ આલો 2 મિનિટ ઉભા રહો હું મળ્યો તને શાનું કાયા આ તોડાઈ. આ બધું હું કાયો મારા બદન તને પછી તને પણ મેં એવું કર્યું આ ત્યાં જો આ બધું આ મારો ફોન બગાડ્યો મેં કોઈ નહીં કર્યો ઉભા રહો ઉભા રહો મારી વાતો બગાડ મારી વાતો મારી વાતો
મારી વાત ઓપલો બોલો હમણાં તો એને છોડવાનો નહીં. હા બોલો ઉભો રહે, છોડ દો. વારો છોડો લે ભાઈ. ફોન આવ્યો તો કોનો ફોન આવ્યો તો? ભાવાભાઈનો તમે ફોન બેહો. આવ્યો છે. બેસ તું હોય બેસ. ભાવાભાઈનો હું બોલાવું અભી હાલ. એમને મારો થોડું ચાલે ઉભારા હું બોલાવું અભી હાલ પાકું થાય. ભાગી ના જાય લે, પકડો. ના ભાગે ભાગે હું હલો પાખા લે, ગોમમાં. ભાવાભાઈ જો છો તમે આવો હોય ઘેર આવો અમારા. પેલો કાળિયો આવ્યો છે તમે આવો. એ ભા એ તમને કીધું તું ને આ કાજાનો આ ના કાજાનો સંગ આખા ગોમમાં ખર્ચો કાઢ્યો. અને પેલા ચીડું ને કેવું કર્યું આપણાને મને તો દુઃખ આ થયું. લ્યો, બેહો. બેહો, સાહેબ, બેહો. રોમ રોમ પંચો રોમ રોમ બેહો, બેહો ભાવાભાઈ, બેહો તમે તો. આવો માસી. આવાન હું રોમ રોમ બેહારો કે હવે રોમ રોમ કર્યા જ છે બેહો રોમ રોમ જ છે. તમે હોય બેહો, તમે બેહો. એક ફોન ના, તમે બેહો, તમે મહેમાન છો, બેહો, હું બેહું. બેહો. બોલો આવા ભાવાભાઈ તમને કોને ના પાડી તું? કહો. મામા માસીનો ફોન આવ્યો તો ચો ફોન આવ્યો તો? કેવો આવ્યો તો? કેમ કે અમારા તમારા ગામમાં કે જોન આવે છે કે કરતા નહીં કે તમે છોકરો તો કે આવો હોય ને કેવો હોય કે માસી મેં એવું કીધું તું આ રહ્યા સમૂહથી પૂછો વાત સાચી છે બે વાપરો મારી વાત. મેં તમને છોકરો છે શું કીધું? કે છોકરો કે સંસ્કારી નહીં કે આખો દાડો રખડ કરાય કે એને કરતા નહીં કે નકર તમારે થોડી દુઃખમાં પડશે કે એવું કીધું તું મારી વાત ઓપલ માં છે. આવું આખા ગામમાં 25 હગા તોડાયા હોય. આ છોકરાઓને હગા કામ જ નહીં થાય. જય માતાજી. આ વિડીયો એક મનોરંજન માટે બનાવેલ છે અને જો કોઈ ગામમાં આવું કરતા હોય તો ના કરતા, કોઈના ભવિષ્ય માટે કોઈના ખિલવાડ ના કરતા. અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. જય માતા.